मित्रों, दूर दूर तालुका सुधी अनेक लोको जोड़े आज मने बातचीत करवानो अवसर मळ्यो छे। गुजरात स्वर्णिम जयंती उजवी रह्यु छे। आ स्वर्णिम जयंती वर्ष में सरकारना काम में गति आवे, प्रजा विकासना काम में भागीदार बने, 50 वर्षनी आपणी गौरव गाथा ने याद करीने आगामी 50 वर्षनो एक नक्शो तैयार करीने आपणे पूर्ण वेगथी आगळ वधीए ए सपना साथे आ स्वर्णिम जयंती वर्षनी आपणे उजवणी शरूआत करी। परंतु एक बात मन में नक्की हती कि गुजरात में स्वर्णिम जयंती अवसर विकासनी अवनवी दिशाओं ने आमनारो होवो जोईए, प्रजा में शक्ति और सामर्थ्य में वधारो करनारो होवो जोईए, प्रजाना आत्मविश्वास में प्रबलता बक्षे एवो होवो जोईए अने एना भागरूपे अलग अलग कार्यक्रमों की रचना करी। एक कार्यक्रम जो अत्यंत निर्दोष कोई पण व्यक्ति करी सके अने कार्यक्रम एवो कि जे बधाने गमी गयो, दरेक ने एम लागे ना ना आ तो करवा जेवुं काम सरकारे उपाड्युं छे, परंतु ए काम कदाच सरकार निमित्त हशे, जनता जनार्दने उपाड़ी लीधुं छे। धीरे 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 में जोड़ाता जई रह्या छे। लाइब्रेरीओ में पण चेतना आवी छे, घरे घरे ग्रंथ मंदिरों बने एनु अभियान चाली रह्युं छे। तरता पुस्तक मुकाय अने लोको भले कदाच खरीदी न शके पण सारा पुस्तकों वांचीने आगळ रवाना करे, बीजो वांचे बीजो त्रीजाने आपे, आ चेन चाल्या करे। हजारों संख्या में तरता पुस्तकों की योजना सफल थई छे। કેટલાક જવાનિયાઓએ સેવા ભાવથી ઝોલા પુસ્તકાલય ચાલુ કર્યા। ખભે ઝોલો ઉપર લઈને નીકળી પડે, 50 ચોપડીઓ અંદર હોય, પથારો પાથરીને બેસે ને બાળકોને બોલાવીને કે ચાલો વાંચો, ચાલે છે। અનેક નવી કલ્પનાઓ લોકોએ પણ ઉમેરી એને વધારે જાનદાર અને શાનદાર બનાવવા માટે। વચ્ચે 15મી ઓગસ્ટે રાજકોટ ગયો હતો ત્યારે મને કહ્યું કે ત્યાં જે પુસ્તક મેળો લાગ્યો હતો, 1 કલાકમાં 1.5 લાખ રૂપિયાના પુસ્તકો વેચાતા હતા। જેટલા દિવસે પુસ્તક મેળો રહ્યો એનો હિસાબ આવો નીકળ્યો હતો। ગુજરાતમાં પુસ્તકો ખરીદાય એ પણ એક નવી ક્રાંતિ છે અને એ દિશામાં આપણે જે પ્રયાસ આદર્યો એ પ્રયાસનો લાભ આવનારા દિવસોમાં મળવાનો છે। આ કામને એક પ્રતિષ્ઠા બક્ષવા માટે, મોમેન્ટમ આપવા માટે, એની એક સ્વીકૃતિનું વાતાવરણ બનાવવા માટે આવતી કાલે 30મી તારીખે સવારે 9 થી 10 આપણે સાર્વજનિક સ્થળ પર જઈને વાંચન કરીએ। હું કલેક્ટર હોઉં, ડીડીઓ હોઉં, આઈએએસ અફસર હોઉં, આઈપીએસ અફસર હોઉં, પોલિટિકલ લીડર હોઉં, હું ધર્મગુરુ હોઉં, હું શિક્ષણ શાસ્ત્રી હોઉં, કોઈ પણ મારી ઉપર બધા ઘણા બધા લેવલો લાગેલા, બધું છોડીને હું એક વાચક છું। વાંચનની મને ભૂખ છે, વાંચન મને કંઈક આપી રહ્યું છે, એમાં સૌ ભાગીદાર બને એના માટે આવતીકાલનો કાર્યક્રમ છે। આપણે બધા એમાં જોડાઈ ગઈએ, લાઇબ્રેરીનું પુસ્તક લઈએ, પોતાનું લઈને જઈએ, જે પોતાનું પુસ્તક વાંચતા હોય અડધે પહોંચ્યા હોય તો એ પણ 1 કલાક ત્યાં જઈને વાંચીએ। પછી છાપા વાંચવાનો કાર્યક્રમ નથી, નહીં તો એવું ન થાય કે ભાઈ મોદી સાહેબે કહ્યું તો 9 થી 10 છાપા વાંચીએ, એનો કાર્યક્રમ નથી। તમારું મનગમતું કોઈ પણ પુસ્તક, તમને લાગે કે રસોઈ બનાવવાનું પુસ્તક ગમે છે એ વાંચો, રમત ગમતનું પુસ્તક ગમે છે એ વાંચો, કોઈ સિને કલાકારની જીવન ચરિત્ર વાંચવાનું ગમે છે એ વાંચો, કોઈને વેદ વાંચવા છે તે વાંચે, વાંચીએ। વાંચન જયારે કરતા હોય છે ત્યારે ઘણીવાર આપણને લાગતું છે મારા મનના પ્રશ્નનો જવાબ તો ચોપડીમાં પડ્યો જ હતો, મેં ગઈ વખતે કેમ આવો વિચાર કર્યો, આ પુસ્તકમાં તો બરો સરસ રસ્તો બતાવ્યો છે। આવું આપોઆપ આપણને આપણે પોતે અંદર પ્રત્યેક પળે જોડે ચાલતા હોઈએ છીએ અને દરેક વખતે આપણને નવો માર્ગ જોવો મળી જતો હોય છે। આ વાંચે ગુજરાત અભિયાનને આપણે સફળ બનાવીએ। ગુજરાતનું કોઈ બાળક એવું ન હોય કે વાંચે ગુજરાત અભિયાનનો હિસ્સો ન બન્યો હોય। એવી રીતે ક્વિઝ કોમ્પિટિશન ચાલી રહી છે। ગુજરાતની રજે રજની માહિતી આપણને હોવી જોઈએ। હું તો સરકારી અધિકારીઓને પણ કહું છું
કે પોતે પણ જરા ક્વિઝ કોમ્પિટિશનમાં જોડાય, આપણને પણ અંદાજ આવશે. અનેક બાબતો એવી હોય છે જેને કદાચ બારીકાઈથી આપણને ખબર નથી હોતી. ખૂબ બધી બાબતો જાણવા મળતી હોય છે. અને આપણે ગુજરાતમાં સેવા કરતા હોઈએ, ગુજરાતની સેવા કરતા હોઈએ, ગુજરાત માટે કરતા હોઈએ, ત્યારે તો ક્વિઝ કોમ્પિટિશન 5000 પ્રશ્નો આપણા ડાબા હાથનો ખેલ હોવા જોઈએ, એના સંપર્કમાં આવવું જોઈએ. અને આ કામ બધાએ જ કરવું જોઈએ, સમગ્ર તેના વાતાવરણમાં બનવું જોઈએ. તમે જોજો, આના કારણે માણસની માહિતીનો ભંડાર જ્યારે થતો હોય છે ને, ત્યારે કોઈ પણ જગ્યાએ એની શક્તિ ખૂબ ખીલી ઉઠતી હોય છે. એ ખાતરનું કામ કરે છે, માહિતી ખાતરનું કામ કરે છે. અને એમાંથી પછી તમારું વિચાર બીજ જે છે ને વટવૃક્ષ બનતું હોય છે. આ ખાતર આપવાની જવાબદારી, અને એના માટે વાંચે ગુજરાત હોય, ક્વિઝ કોમ્પિટિશન હોય, એનો લાભ લેવો જોઈએ. બીજો મહત્વનો કાર્યક્રમ છે ખેલ મહાકુંભ. આના અનેક લાભ થવાના છે. એક તો સરકારમાં અત્યાર સુધી એવી જ માન્યતા હતી કે આ તો સાહેબ એવો ડિપાર્ટમેન્ટ કે પનિશમેન્ટ પોસ્ટિંગ. આ ખેલકૂદ કે આ ચીફ સેક્રેટરીનું કામ છે. પણ આપણે સ્થિતિ એવી બનાવી કે ચીફ મિનિસ્ટર હોય કે ચીફ સેક્રેટરી હોય, બધા લોકોની પ્રાયોરિટી છે ખેલ મહાકુંભ. આ રાજ્યની યુવા પેઢી, એનો તરવાટ, એનો જોમ જુસ્સો, એને ક્યાંક ચેનલાઇઝ કરવો જોઈએ. અને આજે રમતગમતના માધ્યમથી શરૂ કરીશું તો રચનાત્મક કામમાં વાળતા વાર નહીં લાગે. ખૂબ લાંબા ગાળાની યોજના સાથે આ કામની શરૂઆત કરી છે. એ ડિપાર્ટમેન્ટની અંદર પણ કામ કરનારા મિત્રો હોતી હે ચલતી, અમે ચાલતું હતું. પણ જ્યારથી તરણેતરની અંદર આપણે ગ્રામીણ ઓલિમ્પિક શરૂ કરી, ખેલ મહાકુંભનું અભિયાન પાડ્યું, ખૂબ મોટી સંખ્યામાં કે એમની પાસે માણસો નથી, પણ બધાએ મહેનત આદરી છે. કોચિસ પણ મેદાનમાં ઉતરી ગયા છે, સુપરવાઇઝર મેદાનમાં ઉતરી ગયા છે. અને એટલે સુધી કે વ્યાયામ શિક્ષકોની આજે શાળામાં પ્રતિષ્ઠા વધવા માંડી છે. નહીં તો પહેલા વ્યાયામ શિક્ષક એટલે શાળામાં ઠીક છે ભાઈ, આ મેદાનમાં હાથ પગ ઊંચા કરાવે, એનું બીજું શું કામ છે. આજે શાળાના વાતાવરણમાં વ્યાયામ શિક્ષક કેન્દ્ર સ્થાને આવી ગયા છે. આખા કલ્ચરને આપણે બદલી નાખ્યું, એક કાર્યક્રમ દ્વારા કલ્ચરને બદલી નાખ્યું છે. પહેલા રમત ગમત રમીએ તો કોઈ નિયમો, એની ટેકનિક જે બાબતો હોય એના જ આગ્રહ રહેવા જોઈએ. આનું કોઈ હતું જ નહીં. પાટા દોડે તો ઠીક છે ભાઈ, આટલા ફૂટના હોય ના હોય કાંઈ નહીં, દોડી દો ને. અને કબડ્ડી રમે, આઉટ કેમ થાય, પોઈન્ટ કેમ લખાય, આ જે પાયાની બાબતો છે ખેલ મહાકુંભના કારણે નીચે સુધી પર્કોલેટ કરી છે. રમત ગમતને લગતા, નિયમોને લગતા, એમ્પાયરને કરવાની કામોને લગતા પુસ્તકો તૈયાર કર્યા છે. આ બધું નીચે પ્રચારિત કર્યું છે. એટલે આખી ખેલ જગતની સમગ્ર વ્યવસ્થાઓને કદાચ ગયા 50 વર્ષમાં ઓપ નહીં મળ્યો હોય એવો ઓપ આપવાનું કામ આ એક કાર્યક્રમ દ્વારા થયું છે. આ પોતે જ સરકારી અને સમાજની અને શૈક્ષણિક સંસ્થાઓની અંદર ગુણાત્મક પરિવર્તન આણ્યું છે. એક કાર્યક્રમ કેવી રીતે ગુણાત્મક પરિવર્તન લાવી શકે છે એનું આ ઉદાહરણ છે. હવે સવાલ આવે છે કે આ ખેલ મહાકુંભ એ સાચા અર્થમાં રમતગમતનો કાર્યક્રમ બનવો જોઈએ. માત્ર સરકારે નક્કી કર્યું છે એટલે પાટા દોડાઈ જાય, ગામમાં 5-15 આ લોકો આવીને રમે જાય અને ચોપડે લખાઈ જાય એવું નહીં. એક વાતાવરણ અત્યારથી બને કે ફલાણી તારીખે આપણા ગામનો ખેલ મહાકુંભ છે, ફલાણી તારીખે આપણે જિલ્લા પંચાયતની સીટ પર રમવા જવાનું છે, આપણે તાલુકાની ટીમમાં સિલેક્ટ થઈ એવા તો ખેલાડીઓ મોકલવા જ છે. તાલુકાની અંદર બધા રમતા હોય ત્યારે એમાં આપણે જિલ્લાની ટીમમાં સિલેક્ટ થઈ એટલું તો વ્યક્તિગત રીતે પણ કવત બતાવીએ. આના દ્વારા પ્રતિભા શોધ પણ કરવી છે. ખૂબ ઉત્તમ મને યાદ છે કે એકવાર આપણે ગ્રામીણ ઓલિમ્પિકનો કાર્યક્રમ કર્યો હતો દેવગઢ બારિયામાં, અને એક દીકરી ખુલ્લા પગે રમત ગમતની અંદર ભાગ લેવા માટે દોડવાની રમતમાં આવી અને એટલી સ્પીડથી દોડતી હતી, એને રમવા માટે જે બૂટ જોઈએ એવું પણ કશું નહોતું, પણ અનુભવ આવ્યો કે રાજ્યના રેકોર્ડ છે એના સમકક્ષ એટલી સેકન્ડમાં દોડી જતી હતી. હવે એની જો ટ્રેનિંગ કરી, થોડું ધ્યાન આપ્યું તો ધીરે ધીરે સારી ખેલાડી બનશે. આ પ્રતિભા શોધની માટેનો એક મોટો અવસર છે. ગુજરાતના ખૂણે ખૂણેથી સારા રમતવીરો તરફ આપણું ધ્યાન જશે. શાળાને પણ પોતાના વિદ્યાર્થીઓમાં શું શક્તિ પડી છે કદાચ ભૂતકાળમાં અંદાજ નહીં હોય. જે સામે ચાલીને રમવા આવતો હશે રમતો હશે. આપણે સામે ચાલીને રમવા આવ્યો નહીં, એને ઘરેથી બહાર કાઢીને રમતો કરવો છે. એક સ્પોર્ટ્સમેન સ્પિરિટનું વાતાવરણ બનાવવું છે.